ગુજરાત બોર્ડ ધોરણ 9 અને 11 નું રિઝલ્ટ કેવી રીતે બને અને એના કયા નિયમો લાગુ પડે એની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે જોવાના છે. એટલે ખૂબ અગત્યનો વિડીયો છે, ખાસ ધ્યાન આપીને આપણે સમજીશું. 9 હોય, 11 કોમર્સ હોય કે 11 સાયન્સ હોય, દરેકના વિડીયો ઉપયોગી થશે. સૌપ્રથમ વાત કરીએ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબારી યાદી અને 9 અને 11 ના વર્ગ પદ્ધતિના નિયમો જે બહાર પાડવામાં આવેલા એની આપણે વાત કરવાના છે. સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો ધોરણ 9 માટે છે. ધોરણ 9 છે એના માટેનું આ છે. પછી આપણે 11 જોઈશું અને પછી આપણે 11 કોમર્સ પણ જોઈશું અને 11 સાયન્સ પણ જોઈશું. એટલે સામાન્ય પ્રવાહ પણ એની અંદર આવી જ જશે, કોઈ આર્ટ્સ. હવે ધોરણ 9 ના જે નિયમો છે એની અંદર શું છે ધ્યાન આપીએ આપણે. અહીંયા પહેલા એવું કીધું છે પ્રથમ પરીક્ષાના 50 ગુણ, એટલે પહેલી જે તમારી પરીક્ષા છે એના 50 ગુણ. બીજી પરીક્ષાના 50 ગુણ, એટલે બીજી જે પરીક્ષા છે એના 50 ગુણ, એટલે બે થઈને કેટલા થઈ ગયા? 100. એ જ રીતના વાર્ષિક પરીક્ષાના 80 ગુણ અને આંતરિક એટલે કે ઇન્ટરનલના 20 ગુણ. એમ જોવા જઈએ તો એ પણ 100 થઈ ગયા. એટલે 100 અને 100 200 માર્ક્સ ટોટલ તમારું મૂલ્યાંકન થશે અને આ 200 માંથી તમારે 66 માર્ક્સ લાવવાના હોય છે. અને જો 66 આવી જાય તો 200 ના અડધા 100, તો 66 ના અડધા 33 થાય અને 33 માર્ક્સે એ વિદ્યાર્થી પાસ થઈ જાય. એટલે ટૂંકમાં 66 માર્ક્સ તમારે લાવવાના હોય છે. હવે 66 માર્ક્સ તમે કોઈ પણ રીતે લાવી શકો. સમજો કે કોઈ વિદ્યાર્થીના પહેલી પરીક્ષામાં આવ્યા 10. પહેલી પરીક્ષામાં કેટલા આવે છે? પહેલી પરીક્ષામાં એના 10 આવે છે. બીજી પરીક્ષામાં આવે છે એના ફરીથી 15, એટલે 25 થઈ ગયા. ઓકે, એ લાવવાના કેટલા? 66. સમજો કે એને ઇન્ટરનલમાં મળે છે 12 માર્ક્સ, એટલે કેટલા થઈ ગયા? 37. 37 થઈ ગયા અને 36 લાવવા માટે હવે 80 માંથી એને કેટલા માર્ક્સ લાવવા પડે? 29 માર્ક્સ લાવવા પડે. તો એના 66 થઈ જાય અને 66 ના અડધા એટલે 33 માર્ક્સ એ પાસ થઈ જાય. હવે વાત કરીએ આંતરિક ગુણાંકન, એટલે આંતરિક મૂલ્યાંકન છે એ 20 માર્ક્સ છે. એ 20 માર્ક્સમાં કેવી રીતના માર્ક્સનું મૂલ્યાંકન થાય? તો પહેલા 5 ગુણ લખેલું છે પ્રથમ સત્રની સામાયિક કસોટી. પ્રથમ સત્રની સામાયિક કસોટી એટલે એ પરીક્ષા નથી, પણ 25 ગુણની જે આપણી પરીક્ષા લેવાય એટલે કઈ? તો 25 ગુણની આપણી એકમ કસોટી. એ એકમ કસોટી આપણી કુલ કેટલી લેવાઈ છે? તો આપણી કુલ એકમ કસોટી 5 લેવાઈ છે. અને આ પણ એકમ કસોટી જ છે, એટલે 2 એકમ કસોટી આવશે. કુલ 5 એકમ કસોટી અને 5 એકમ કસોટીમાંથી કોઈ પણ 2 એકમ કસોટીના માર્ક્સ તમારા ધ્યાને લેવાશે જેમાં વધારે હશે. સમજો કે પહેલી 25 માર્ક્સની એકમ કસોટી આવે, એ 25 માર્કની એકમ કસોટીમાંથી તમારા 20 આવ્યા પહેલીમાં, બીજીમાં તમારા 18 આવ્યા છે, ત્રીજીમાં તમારા 21 આવ્યા છે, ચોથીમાં તમારા 8 આવ્યા છે અને પાંચમીમાં તમારા 15 આવ્યા. તો જે સૌથી વધારે છે કયા? 20 અને 21. આ બે તમારા ગણાશે અને આ બંનેનું 5 માર્ક્સમાં રૂપાંતર થઈ જશે. એટલે 5 માર્ક્સમાં તમારું કન્વર્ટ થઈ જાય. કેવી રીતના? તો તમારા 25 માંથી 20 આવ્યા તો 5 માંથી કેટલા? એ રીતના કન્વર્ટ થઈ જાય. એટલે 20 ગુણ્યા 5 ભાગ્યા 25 આ રીતના કરી નાખવાનું. 5 પચા 25 અને 5 ચોક 20. એનો મતલબ કે પહેલી પરીક્ષામાં જે એકમ કસોટી એમાં તમારા 4 માર્ક્સ આવ્યા. એ જ રીતના બીજીમાં 21 છે, એ 21 પ્રમાણે તમે 21 મૂકી દેવાના. એટલે એમાં પણ તમારા 4 પોઈન્ટ સમથિંગ એટલે 4 જ ગણાશે. એટલે 4 માર્ક્સ એટલે તમારા 8 માર્ક્સ આવ્યા કહેવાય. સમજો કે તમારા અહીંયા 20 નથી આવ્યા, 21 નથી આવ્યા અને 7 જ આવ્યા છે, તો આ તમારા 18 માર્ક્સ ગણાઈ જાય. જે વધારે આવેલા હોય તે ગણાય, એટલું આપણે યાદ રાખવાનું. ત્યાર પછીના જે 5 માર્ક્સ છે એ નોટબુકના રહેશે. જો વર્ગ કાર્ય તમે વર્ગમાં નોટબુક સબમિશન કરો, 5 માર્ક્સ એના, એટલે એકમ કસોટીના 10 માર્ક્સ, 5 માર્ક્સ નોટબુક સબમિશનના, અને બાકીના જે 5 માર્ક્સ વધે એ નિબંધ લેખન કાર્ય હોય, સામાજિક વિજ્ઞાનમાં પ્રોજેક્ટ નકશા પૂર્તિ હોય, અન્ય વિષયમાં પ્રોજેક્ટ હોય, એના 5 માર્ક્સ હોય. એટલે ઓલ ઓવર કેટલા માર્ક્સ છે આપણા? તો 20 માર્ક્સ છે. અને 20 માર્ક્સ કેવી રીતના મેળવવાના એ તમને ખબર પડી જાય. અહીંયા તમે એક અલગ વસ્તુ છે, એટલે કે શારીરિક શિક્ષણ. આ શારીરિક શિક્ષણના 20 માર્ક્સ કેવી રીતના હોય, ચિત્રકામના 20 માર્ક્સ કેવી રીતના હોય, સંગીતમાં કેવી રીતના હોય, સીવણમાં કેવી રીતના હોય, કોમ્પ્યુટરમાં કેવી રીતના હોય, એની વાત છે. તો એને 40 ગુણની સૈદ્ધાંતિક એટલે કે થિયરી પરીક્ષા લેવાય, 40 ગુણની પ્રેક્ટિકલ લેવાય. શું લેવાય? પ્રેક્ટિકલ. અને 20 માર્ક્સનું ઇન્ટરનલ લેવાય. અને આ જે ઇન્ટરનલ છે એ પરિશિષ્ટ ક્રમ પ્રમાણે હશે.
એટલે 40 માર્ક્સ તો તમારે પેલું વૈકલ્પિક આવે એ લખવાનું છે, 40 માર્ક્સ તમારી પ્રાયોગિક પરીક્ષા લેવાઈ હશે એના હશે, અને 20 માર્ક્સ સંગીત વિષય હોય તો સંગીત વિષયમાં ગૃહ કાર્યના 10 અને પ્રાયોગિકના 10 એટલે પ્રોજેક્ટ કાર્યના 10. જો ચિત્રકામ હોય તો ગૃહ કાર્યના 10 અને ચિત્ર પોથીના 10. શારીરિક શિક્ષણ હોય તો ગૃહ કાર્યના 10, વર્ગ કાર્યના 10 અને જે પ્રોજેક્ટ અથવા મેદાન કાર્ય છે એના 10. એટલે જો વર્ગ કાર્ય હોય તો એના પર 10 અને મેદાન કાર્ય હોય તો એના 10. અને ગૃહ કાર્ય અને વર્ગ કાર્ય બંને સેમ જ છે. કોમ્પ્યુટરમાં પણ ગૃહ કાર્ય, વર્ગ કાર્ય અને પ્રાયોગિકના 10. એ રીતના 20 માર્ક્સનું ઇન્ટરનલ આવે. એટલે તમારે આ બધા જે વિષયમાં શું કરવાનું, 40 માર્ક્સની તમારી થિયરી હશે, 40 માર્ક્સનું પ્રેક્ટિકલ હશે અને 20 માર્ક્સનું ઇન્ટરનલ હશે. એમ 100 માર્ક્સના એમાંથી તમારે કેટલા લાવવાના હોય, 33 લાવો એટલે તમે પાસ થઈ જાય. હવે ધોરણ 11 ની વાત કરીએ. ધોરણ 11 માં બંને પ્રવાહ એટલે કે સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંને માટે 23-24 થી અમલમાં આવેલું છે. એટલે દર વર્ષે હજુ આ જ ચાલે છે. જોઈએ, પ્રથમ પરીક્ષાના 50, બીજી પરીક્ષાના 50 એટલે 100 થઈ ગયા, જે હતું એવું જ છે. વાર્ષિકના 80 અને ઇન્ટરનલના 20 એટલે એ પણ 100 થઈ ગયા. 100 એટલે કેટલા થવાના, 200 માર્ક્સ થઈ ગયા. આ 200 માંથી 66 લાવો એટલે 200 ના અડધા 100 અને 66 ના અડધા એટલે 33 એટલે વિદ્યાર્થી પાસ થઈ જાય. પણ આ જે 20 ગુણ છે ઇન્ટરનલ, આ 20 ગુણનું આપણે પરિશિષ્ટ ક ની અંદર આપણને બતાવવામાં આવ્યું છે. એ આપણે જોઈ લઈએ. પરિશિષ્ટ ક અહીંયા આપેલું છે, આ પરિશિષ્ટ ક છે. બધા વિષય માટે પહેલા તો ટર્મ પેપર હોવા જોઈએ, એટલે કે 2 ટર્મ પેપર અથવા 2 સ્વાધ્યાય લખેલા હોય તો 5 + 5 એટલે કે 10 માર્ક્સ એના થઈ જાય. પુસ્તકાલય અથવા મૌખિક પરીક્ષા લેવાય, પુસ્તકાલયમાંથી ઉપયોગ કરેલા પુસ્તકનો અથવા મૌખિક પ્રશ્નોત્તરી કહીને એના 5 એટલે 15 થઈ ગયા. પ્રોજેક્ટ બનાવેલા હોય અથવા સાહિત્ય એકઠું કરાવેલું હોય એના 5 માર્ક્સ થઈ ગયા. એટલે 20 માર્ક્સનું ઇન્ટરનલ દરેક વિષય માટે લાગુ પડે. પણ અમુક વિષયો એવા છે જેના માટે આ ઇન્ટરનલ લાગુ પડતું નથી. જોઈએ, શારીરિક શિક્ષણમાં શિસ્ત અને નિયમિતતાના 10 અને મેદાન પરનું કાર્ય એના 10 એટલે 20 માર્ક્સ થઈ ગયા. જો ઉદ્યોગ હોય તો ઉદ્યોગમાં વર્ગ કાર્યના 10 એટલે કે સીટી હોય એના વર્ગ કાર્યના 10 અને પ્રાયોગિક કાર્યના 10. જો કોમ્પ્યુટર હોય તો પ્રેક્ટિકલના 10 અને વર્ગ કાર્યના 10. હવે સમજો કે કેવી રીતના વિદ્યાર્થી પાસ થઈ શકે. તો પહેલા 50 માર્ક્સની પહેલી પરીક્ષા છે, સમજો કે એના 5 ગુણ આવ્યા છે. 50 માર્ક્સની બીજી પરીક્ષા છે, એની અંદર એના 10 ગુણ આવ્યા છે. એટલે બે પરીક્ષા થઈને એના 15 ગુણ થઈ ગયા. હવે 20 માર્ક્સનું જે ઇન્ટરનલ છે, સમજો કે એમાં એને 12 ગુણ મળે છે. એટલે કેટલા થઈ ગયા, 27 માર્ક્સ થઈ ગયા. 27 થઈ ગયા, પણ લાવવાના કેટલા છે, 66 લાવવાના છે. એટલે હજુ એને 39 ઘટે. એટલે 80 માર્ક્સની પરીક્ષામાં એને 39 માર્ક્સ લાવવા પડે તો એ સરળતાથી પાસ થઈ જાય અને 66 માંથી 33 એનું કન્વર્ટ થઈ જાય. પરંતુ એવું નથી, જો તમારા 25 ગુણ થાય એટલે કે 50 ગુણ થાય તો પણ એને કન્વર્ટ 25 માં થઈ જાય, અથવા 49 ગુણ થાય તો પણ એનું કન્વર્ટ 24.5 માં થઈ જાય. એટલે 25 ગુણ આવી જાય. અને 25 આવે એટલે તમને કૃપા ગુણ અને સિદ્ધિ ગુણ મળે. પરંતુ કૃપા ગુણ અને સિદ્ધિ ગુણ માટેનો અલગથી આપણે વિડીયો બનાવીશું. જો તમે કોમેન્ટ કરશો તો એનો વિડીયો આવશે. અત્યારે આપણે પ્રોપર કેવી રીતના પાસ થાય એની વાત કરીએ છીએ. ત્યાર પછી વાત કરીએ વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ માટે કેવી રીતનું છે એની વાત કરવાનું છે. ચલો, સાયન્સમાં શું છે, તો પ્રથમ પરીક્ષાના 50 ગુણ છે, અહીંયા તમે જોઈ શકો. બીજી પરીક્ષામાં પણ 50 છે, એટલે એમાં પણ 100 તો થઈ ગયા. વાર્ષિકના 80 છે એટલે 80 લખીએ. આંતરિકના 20 છે એટલે એના 20 લખીએ, એટલે એ પણ 100 થઈ ગયા. અને આ 100 એટલે 200 થઈ ગયા. 200 માંથી 66 લાવો એટલે 200 ના અડધા 100 અને 66 ના અડધા 33 એટલે વિદ્યાર્થી પોતાની રીતે પાસ થઈ જાય. પણ કદાચ એવું થાય કે 100 માંથી આવે કેટલા, 49, સોરી, આ 200 માંથી કેટલા આવે, 49 આવે. 200 માંથી 49 તો 100 માંથી કેટલા કહેવાય, 24.5 કહેવાય. એટલે 25 માર્ક્સ કહેવાય. અને 25 આવે એટલે એને કૃપા ગુણ મળી શકે, એને સિદ્ધિ ગુણ મળી શકે. પણ એ વાત અત્યારે કરવાની નથી. વિદ્યાર્થી પોતાની રીતે પાસ થાય એની વાત આપણે કરી છે. સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ માટેનો અલગથી એક વિડીયો આવશે. હવે પ્રાયોગિક પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી, જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી અને કોમ્પ્યુટર, એમાં 50 ગુણની પ્રાયોગિકની પરીક્ષા લેવાની રહેશે. એટલે પ્રાયોગિક માટે 50 ગુણની પરીક્ષા તમારે લેવાની રહેશે, એની વાત કરેલી છે. અહીંયા જોઈજો આંતરિકનું મૂલ્યાંકન કેવી રીતે. તો પહેલા 5 એ એકમ કસોટી, બીજા 5 એ એકમ કસોટી. 5 માર્ક્સ નોટબુકના છે અને 5 માર્ક્સ આપણને આ બધી ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, એમાં જે ભાષાઓ છે, સ્પીકિંગ લર્નિંગ ટેસ્ટ છે, આ બધાના 5 ગુણ એટલે કે વર્ગ વ્યવહારના 5 ગુણ
છે. નોટબુકના 5 ગુણ. હવે આ જે 5 ગુણ છે ને એ એકમ કસોટીના છે. એટલે એકમ કસોટીના કુલ ગુણ કેટલા છે? તો એકમ કસોટીના 10 ગુણ છે, 5 વત્તા 5. પણ એકમ કસોટીમાં માર્ક્સ કેવી રીતના મળશે? સમજો કે તમારી 1, 2, 3, 4 અને 5 એકમ કસોટી લેવાય. પહેલી એકમ કસોટીમાં 5 જ ગુણ આવ્યા છે, બીજીમાં 12 આવ્યા છે, ત્રીજીમાં 15 આવ્યા છે, ચોથીમાં ફરીથી 12 આવ્યા છે અને પાંચમીમાં 20 આવ્યા છે. તો સૌથી વધારે ગુણ આવેલા એવી બે ગણાય, એટલે કે આ 15 અને 20 આ બે તમારા ગણાશે. પણ 15 ને 5 માં કન્વર્ટ કરવાના. તો 15 ને 5 માં કન્વર્ટ કરવા માટે 25 માંથી 5 ગુણ, તો 15 માંથી કેટલા? એટલે 15 ગુણ્યા 5 ભાગ્યા 25, 5 પચામ 25 અને 5 તારી 15. એનો મતલબ કે પહેલી એકમ કસોટીના 5 માંથી તમારા કેટલા ગુણ? 3. એ જ રીતના અહીંયા હવે 20 લખી દેવાના. અહીંયા 20 લખી દે એટલે 4 આવશે. એટલે બીજી એકમ કસોટીમાં કેટલા? 4. અને ત્યાર પછી સબમિશનના ગુણ હવે એ 5 નોટબુકના હોય, વ્યવસ્થિત નોટ બનાવેલી હોય તો 5 માંથી 5 પણ મળે, અને જો થોડું ઘણું તમે એમ તેમ ચલાવ્યું હોય તો 3 ને 4 પણ મળે. ત્યાર પછી એ તમે એક્ટિવિટી કેવી કરેલી છે એમાંથી મળે. એટલે એ પ્રમાણે આખું જ ઇન્ટરનલ બનશે. એટલે ઇન્ટરનલ કેવી રીતના બને એના પર આધાર રાખે છે. હવે સમજો કે કોઈ વિદ્યાર્થી પાસ થાય કે નાપાસ થાય કેવી રીતના ખબર પડે? એ કોઈ પણ માધ્યમનો હોય, એ ધારો કે ગણિતનો હોય, વિજ્ઞાનનો હોય, એ સાયન્સનો હોય, એ આર્ટ્સનો હોય, એ કોમર્સનો હોય, કોઈ પણ હોય, એ વિદ્યાર્થીને પાસ કેવી રીતના કરવાના? તો વિદ્યાર્થીના 50 માંથી કેટલા માર્ક્સ આવેલા છે? સમજો એને 50 માંથી 10 આવ્યા છે, બીજી પરીક્ષામાં એના 50 માંથી 15 આવ્યા છે, એટલે કેટલા થઈ ગયા? 25 ગુણ. હવે ઇન્ટરનલ એ બધાનું અલગ અલગ આપણે જોઈ લીધું. એમાંથી સમજો કે એને 10 આપ્યા એટલે 35 માર્ક્સ થઈ ગયા. એને લાવવાના 66 છે, એટલે 80 માંથી જો વિદ્યાર્થી 31 માર્ક્સ લાવે તો એ વિદ્યાર્થીના 66 માર્ક્સ થઈ જાય. એટલે એ વિદ્યાર્થીને પાસ થવા માટે કોઈ પણ કૃપા ગુણ કે સિદ્ધિ ગુણની જરૂર પડતી નથી. એ વિદ્યાર્થી આપમેળે પાસ થઈ જાય. પણ એ વિદ્યાર્થીના 66 નથી આવતા, બધું ભેગું થઈને વિદ્યાર્થીના 49 ગુણ થાય છે. તો 49 ના અડધા કેટલા થાય? 24.5. અને 24 ને અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં ફેરવે એટલે 25 માર્ક્સ થઈ જાય. તો એ વિદ્યાર્થીને 8 ગુણ એ સિદ્ધિ ગુણ ને કૃપા ગુણ તરીકે મળી શકે, એટલે વિદ્યાર્થી પાસ થઈ જાય. પણ કૃપા ગુણ અને સિદ્ધિ ગુણ કયા સંજોગોમાં મળે એના માટેનો એક અલગથી વિડીયો આવશે, અને એ વિડીયો માટે જો તમે કોમેન્ટ કરશો કે આ વિડીયો બનાવો તો એ વિડીયો પણ આપણો આવશે. એટલે આટલું આ જે રિઝલ્ટ કેવી રીતના બને છે એની આપણે ડિટેલમાં માહિતી મેળવી. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે કૃપા ગુણ અને સિદ્ધિ ગુણનો વિડીયો પણ આપણે બનાવીશું. આભાર.